ધોરાજી પંથકમાં ચોમાસું શરૂ થયા છતાં પૂરતા વરસાદના અભાવે ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે। ખેતરો સૂકા પડ્યા હોવાથી વાવણી અટકી ગઈ છે અને મોંઘું બિયારણ તથા ખાતર ખરીદી ચૂકેલા ખેડૂતોની મૂડી જોખમમાં મુકાઈ છે। સિંચાઈના વિકલ્પો ન હોવાથી પાકનો ઉત્પાદક પર ગંભીર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે। તો વરસાદમાં વધુ વિલંબ થાય તો ખેતી સાથે પશુપાલન પર પણ નિર્ભર ખેડૂતો પર ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે। આપણા વાવેતર આ મગફળીનું થયું છે, પણ અત્યારે વરસાદ છે નહીં। હવે દાણા અંદર જમીનમાં બફાઈ જાય છે। પાણી હતું તે થોડું તો વળીને પાયું હતું, માંડ કરીને થેલા અડધી પોણી થેલાનું પાણી હતું, પણ વાવી તો દીધું। હવે વરસાદ ખેંચાવે છે, એ જીવાય ને એ બધું થઈ જાય છે અત્યારે। ખાસ કરીને વરસાદ મોડો છે અને વાવણીમાં કેવી મુશ્કેલી પડે? નુકસાની તો આ પૂરી જ છે। અત્યારે બિયારણના ભાવ ઊંચા, 2500-2600 બિયારણ લીધું, ખાતરના 1200-1300 રૂપિયા ખાતરની બજાર છે, પછી ટ્રેક્ટર ભાડો વીઘે 250 રૂપિયા ટ્રેક્ટર ભાડો। અત્યારે વરસાદની જરૂર છે, પણ વરસાદ છે નહીં। ખેડૂતે થોડા બોર કૂવામાં પાણી હતા તો ઓરવીને વાવેતર કરી દીધું છે અને વરસાદ ખેંચાણો છે। અત્યારે ખાતર ડીઝલ એના ભાવ બિયારણના ડબલ થઈ ગયા છે। હવે જો પાક નિષ્ફળ જાય તો ખેડૂતની સ્થિતિ એવી છે કે બીજી વખત લઈને વાવી શકે। જો વરસાદ ન થાય તો વરસાદ ખેંચાય તો ખેડૂતનું વાવેલું બિયારણ છે એ ફેલ થઈ જાય। કારણ કે જો વરસાદ પછી થાય, બિયારણ વાવી દીધું ને પછી એ બિયારણ ઉગે નહીં, કારણ કે તાપ પડે એટલે બફાઈ જાય, એ ઉગે જ નહીં, ફેલ થઈ ગયું। પછી બીજું બિયારણ એને વાવવું પડે, કારણ કે બીજું બિયારણ વાવવાની સત્તા હોય નહીં। નાનો ખેડૂત હોય એને શું કરવું, વિચારણા શું કરવી, પાક કયો વાવવો? અને વરસાદ ખેંચે એટલે સમજી લો મગફળી છે, કપાસ છે, સોયાબીન છે, એને બહુ મોટી નુકસાની આવે। એમાં પાણી વગરનું તો કાંઈ અટાણે જો તળાવમાં ડેમમાં ક્યાંય પાણી નથી, પાણી વગરનો ખેડૂત શું કરે?